મહિલા વિકાસ, મહિલા સુરક્ષા અને કન્યા કેળવણીની વાતો ઘણી બધી વખત સાંભળી છે, પરંતુ તાસીર ને દ્રશ્યો કંઈક અલગ સામે આવી રહ્યા છે. કદાચ આ જ આ રાજ્યની હકીકત છે. 48 સગીર વયની દીકરીઓ માતા બની છે. બેટી પઢાઓ, બેટી બઢાઓનું સૂત્ર કદાચ અહીંયા અટકી જાય છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદે જાહેર કાર્યક્રમમાં જણાવ્યું કે સગીર વયની 48 જેટલી દીકરીઓ માતા બની ચૂકી છે. કારણ એક જ હશે કે બાળ લગ્ન. પરંતુ આવા કાર્યક્રમો જે યોજાય છે તે અટકવા જોઈએ. તેમને જાહેર ચેતવણી પણ આપી છે. સાથે સાથે ગંભીર સવાલો પણ દેવસિંહ ચૌહાણે પૂછે છે. તેમની વાત સ્પષ્ટ અને સત્ય છે કે જે પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. અધિકારીઓના થોડા કાના મળ્યા છે દેવસિંહ ચૌહાણે. એ જાણે છે કે આ તમામ લોકોનું અગડમ બગડમ છે, કેમ કે ધ્યાન આપવામાં આવતું નથી. બાળ લગ્નો, કુરિવાજો અને સાથે સાથે આવી દીકરીઓના આરોગ્ય અને સુરક્ષાને લઈને પણ તેમને સવાલ કર્યા છે, સૂચન કર્યા છે અધિકારીઓને, અને તાત્કાલિક અસરથી અટકવું જોઈએ તેવું પણ જણાવ્યું છે. મહેમદાવાદમાં આયોજિત ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળ લગ્ન અને સગીર માતૃત્વ અંગે ચોંકાવનારી માહિતી જાહેર કરી. તેમણે જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રોના સર્વેમાં કાયદેસરની ઉંમર પહેલા ગર્ભધારણ અને પ્રસૂતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેને લઈને સમાજ અને તંત્ર બંને માટે ગંભીર ચિંતાનો વિષય ઊભો થયો છે. સાંસદે જણાવ્યું કે આરોગ્ય વિભાગના સર્વે મુજબ કેટલાક ગામોમાં 18 વર્ષની ઉંમર પહેલા જ અનેક બાળકીઓ માતા બની છે. આ આંકડા બાળ લગ્નના સંકેત આપે છે. તેમણે સમાજમાં જાગૃતિના અભાવ અને રૂઢિચુસ્ત માન્યતાઓની પણ આ સ્થિતિ માટે જવાબદાર ગણાવી. સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ પણ આ મુદ્દે નિષ્ફળ રહ્યા હોવાનું સ્વીકાર્યું. તેમણે જણાવ્યું કે બાળ લગ્ન અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે હજી વધુ અસરકારક કામગીરી કરવાની જરૂર છે. ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા. અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ. અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે. અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી, અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને.
સાંસદના નિવેદન બાદ હવે સંબંધિત વિભાગો વધુ સતર્ક બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાળ લગ્ન જેવી સામાજિક કુરીતિ રોકવા માટે માત્ર કાયદો પૂરતો નથી, પરંતુ સમાજ, પરિવાર, શિક્ષણ અને તંત્રના સંયુક્ત પ્રયાસોની પણ જરૂર છે. સગીર દીકરીઓના શિક્ષણ, ભવિષ્ય અને આરોગ્ય સાથે બાળ લગ્નનો જે પ્રશ્ન છે તે જોડાયેલો છે. માત્ર તંત્રના અધિકારીઓ જ કેમ ચિંતા કરે? કેમ માતા પિતા જાગૃત ન બને, સમાજ જાગૃત ન બને અને તમામ લોકો ભેગા મળીને આવા પડકારોનો સામનો કરીને આવા કુરિવાજો દૂર કરે? દીકરીઓને અભ્યાસુ બનાવીને, શિક્ષિત કરીને, પગભર કરીને તેના ભવિષ્યને મજબૂત બનાવવાની વાત બાજુએ મૂકીને આપણે બાળ લગ્ન કરાવીએ છીએ. આ બાળ લગ્નથી ચોક્કસપણે તેના આરોગ્ય સાથે સાથે તેના ભવિષ્ય સાથે અને એને જે સુરક્ષા અને શિક્ષણ મળવું જોઈએ તેની સાથે ખુલ્લેઆમ સમાજ ચેડા કરી રહ્યો છે. આ બધા જ ભેગા મળીને કેવી રીતના હવે આવા રિવાજો દૂર કરીશું તે આવનારો સમય બતાવશે.